સામાન્ય રીતે આપણે ફરી વાત કરીએ, આને પહેલાં એપિસોડ જોયું હશે કે ગામમાં બહુ કચરો ભરાઈ ગયો હોય અને ચોમાસામાં એક રાતમાં જો 3 કે 4 ઇંચ વરસાદ પડે તો આખું ગામ એની મેતે સાફ થઈ જાય. તો સાફ કોણે કર્યું? તો એ પાણીએ કર્યું. કેમ કે પાણીનો ધસારો આવ્યો. એવી રીતના જ્યારે રોજ સવાર અને સાંજ અડધો કલાક આપણે જે અસાધ્ય રોગો શરીરમાં છે એને કાઢવા માટે જો આપણે બ્લડને એટલે આપણા લોહીનું પરિભ્રમણ સાચવી અને જેવું 15 વર્ષની ઉંમરે હતું એવું કરીએ, જે શક્ય છે, અશક્ય નથી. તમને હું જાણું છું, હું બોલું છું અને તમે સાંભળો છો તો તમને મનમાં પ્રશ્ન ઊભો થઈ ગયો કે આ તો શક્ય નથી, પણ એ શક્ય છે. તમે આજથી 1962માં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતો હતો, અમને પણ લાગતો હતો કે શક્ય નથી. આજે કલર ટીવી જોવો છો, આજે તમે તમારા મોબાઈલમાં ટીવી જોવો છો, બધું શક્ય છે. હજી આવનાર યુગ તો ઘણો બધો છે. આવનારા યુગની અંદર તમને એક શોધ ચાલી રહી છે અત્યારે કે ટીવીમાં જ્યારે તમે ગાર્ડન જોશો ત્યારે ટીવીમાંથી તમને ગુલાબની સુગંધો આવશે. એ અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે. બીજું બધું તો આવી ગયું, તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, પણ હજી એક જ વસ્તુ બાકી છે, ટ્રાન્સફરિંગ ધ એરોમાં થ્રુ ટીવી. એની પર આરએનડી અત્યારે ચાલી રહી છે. એટલે આવું એક સંશોધન જેને કહેવાય ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સી જે છે એમાં ટેરા ફ્રીક્વન્સી જે છે, અને મલેશિયાની પ્રાઇફ નામની એક કંપની છે જે ટેરા ફ્રીક્વન્સીના સાધનો બનાવે છે. સામાન્ય માણસને સામાન્ય રૂપિયામાં મોસ્ટ ઇકોનોમિકલ વે કોઈ પણ જાતના ઘરમાં આખા કુટુંબના સભ્યોના રોગ જતો રહે એવું કામ પ્રાઇફ ઇન્ટરનેશનલ કરે છે પોતાના સાધનોનું આપીને. આપણે જે મને સાંભળ્યો અત્યારે, અને એના માટે વધુ માહિતી જોઈતી હોય, યુ આર મોસ્ટ વેલકમ. યુ આર માય ફેમિલી. યુ આર મોસ્ટ વેલકમ. મારું નામ અને મારો નંબર નીચે તમને દેખાશે, એમાં તમે કોન્ટેક કરો. કોઈ પણ જાતની હિચકિચી ના કરતા. આપણે એક કુટુંબ છીએ. આપણું કામ એ છે કે આ કન્સેપ્ટ છે એને વધારે ને વધારે લોકો દ્વારા જાય. લોકો જેમ દરેકના ઘરમાં ઇસ્ત્રી હોય છે, ગીઝર હોય છે, દરેકના ઘરમાં સ્કૂટર હોય છે, એ રીતે દરેકના ઘરમાં આ ફ્રીક્વન્સીનું સાધન હોવું જોઈએ. અડધી રાતે માઇગ્રેન થયું, ચક્કર આવ્યા, તો આ સાધનથી તમે મળશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર હિયરિંગ મી.